આપણે પહોંચી ગયા છે હર્ષદ મિયાણી, તમે દર્શન કરી શકો છો. ફાઇનલી આ રોડ છે, આ માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો કમેન્ટ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. 2 મિનિટનો ટાઈમ કાઢી કરી દેજો મિત્રો. એ આરતીનો સમય છે મિત્રો, સમયમાં આરતી ચાલુ થવાની છે, તમે જોઈ શકો છો મિત્રો. થોડા હાલતા રહેજો ભાઈઓ. હેલો, જય બોલાવતા રહેજો ને થોડા હાલતા રહેજો ભાઈઓ. ફાઇનલી હર્ષદમાની આરતી લઈ લેજો ભાઈઓ. હર્ષદમાની આરતી લઈ લેજો, બધા તો લઈ જ છે. હર્ષદમાની આરતી લઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. મંદિરેથી આપણે નીકળી ગયા છે, તો ફાઇનલી આપણે લાંબા ગામ કરી દીધું છે. ત્યાં નાઈટ રોકાવાની છે આપણે બધા મિત્રો આપણી સાથે જોઈ શકો છો. આ હોલ્ડ કરવાનો છે 5 થી 10 મિનિટનો, તમે જોઈ શકો છો મિત્રો. બધા મિત્રો પર સાથે જ છે, તમે જોઈ શકો છો. મિત્રો મજામાં, આપણે ફાઇનલી પહોંચી ગયા છે હોટલે. નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી કરવાનું છે. તમે જોઈ શકો છો બધા છે આ સાથે જ. અમારી સાથે ચાલીને આવતો હતો મુકેશ, થાકી ગયો, રિક્ષામાં બેઠી ગયો છે, તમે જોઈ શકો છો. ફાઇનલી બધા આવી ગયા છે, જોઈ શકો છો. પટેલે બેઠા છે અહીંયા, તમે જોઈ શકો છો. ચા પાણીનો ઓર્ડર આપી દીધો, નાસ્તો કરવાનું કીધું છે, એને જે કરવું એ કરી લે. લાંબા ગામ છે, હાલીને લાંબા થઈ જવાના છે બધા, એટલે ચા પાણી નાસ્તો કરી લે તો વાંધો ન આવે. ઠીક છે મિત્રો, તો તમે જોઈ શકો છો બધાને. લાંબા ગામ છે, ત્યાં હું તમને દેખાડું છું. રસ્તામાં હોલ્ડ થાય તો બતાવીશ, કે ડાયરેક્ટ લાંબા ગામ દેખાડું છું. ચા પીધી, નાસ્તો કર્યો, પણ બહુ મજા આવી. તમે ક્યારેક આવો હર્ષદ મિયાણી તો હોટલની એકદમ મુલાકાત લેજો, તમને પણ બહુ મજા આવશે. જમાવટ થશે, જમવાનું 1 નંબર બનાવે છે, બધું ખાવામાં સ્વાદિષ્ટ છે, પૈસામાં વ્યાજબી ભાવ છે, નાસ્તો બાસ્તો બધું મસ્ત છે. ચા તો 1 નંબર હતી ભાઈ, મેં તો ચા પીધી, નાસ્તો કર્યો છે. જરૂર એકદમ વિઝિટ કરજો. જય દ્વારકાધીશ. અહીંયા નાઇટ હોલ્ડ કરવાનો છે, તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી પહોંચી ગયા છે, અત્યારે નાઇટ હોલ્ડ કરવાનો છે. મોસ્ટ ઓફ બધા આવી ગયા છે, મંદિર છે, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાડી પહોંચી ગઈ છે, તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફ બધું રસોઈનું ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો. રોટલી બનવાનું ચાલુ છે. જય દ્વારકાધીશ. અમારે સ્પેશિયલ જાફરાબાદથી કલાકાર આવી ગયા છે, તમે જોઈ શકો છો. તમારો એક સોંગ સંભળાવો ને. જય
મસ્ત મજા જોઈ શકો છો. તમારું નામ બોલે તો? બોલો માલિક, તમારું નામ તો બોલો. આમાં બોલો તો મારું નામ માલિક. માલિક. માલિક થી ભાઈ માલિકના શનિવાર હતો એટલે આ સેવ ટમેટાનું શાક ખાધું, બાજરાનો રોટલો ખાધો અને ખાલી 6-7 લેમ્પોલા ખાધા આપણે મરચા. માખણભાઈ શું કહો છો? ભેગો આવ્યા ભેગો મોબાઈલ ઉપાડી લીધો, જોઈ શકો છો. ઠીક છે, આવ્યા ભેગો મોબાઈલ ઉપાડી લીધો છે, તમે જોઈ શકો છો. ફૂલ થાકોડો લાગી ગયો છે એટલે ભાઈ સુઈ ગયા છે. એમ ભાઈ શું કાક કે છે બોલો? હજી પાછો જાફરાબાદથી દ્વારકા પાછો આવું એમ તો કાલ અહીંથી ડાયરેક્ટ નો સ્ટોપ દ્વારકા સુધી પૂગી જાવ કે? પૂગી જા, પણ આ તો હું કપડા આપણા હોવું જોઈએ એટલે અરે ડિલિવરી પૂગી જાય તો હું એટલે પૂગી જાવ. ઓકે, વાત કરી દઉં છું તમારી. કાંઈ વાંધો નહીં. આપણે મયુર શું કરે છે તમે જોઈ શકો છો, મોબાઈલમાં રીલ્સ જોઈ છે. આવો તમે કઈ કેવા માંગો ભાઈ? કેવાની? આ ભાઈ જાફરાબાદ થી આવતું હોય કોઈ તો આ ભાઈને ગળાની દવા લેતા આવજો. તમે કઈ કેવા માંગો છો? શું કેવા માંગો છો? પગું બહુ દુખી રહ્યા છે ને પંખાની ઠંડી બહુ લાગે છે. ભાઈ આની દવા કોઈ હોય તો લેતા આવજો. ઠેલા ફેરવે છે તમે જોઈ શકો છો. આવ્યા ભેગો બાયો એરે છૂટી ગયો છે તમે જોઈ શકો છો. મોબાઈલ ચાર્જિંગ મેકવાનો વેત નથી ભાઈ ને. આવ્યા ભેગો ઘૂમ થઈ ગયો છે, ચાર્જિંગ એ પડ્યો છે એક બધું. આ ભાઈને કાંક આંખે લાગી ગયું છે તમે જોઈ શકો છો. મુકેશ તો કાંક આમથી આમ ફરે છોકરીને જેમ બહુ શરમાય. મારો ભાઈ તો બહુ મૂંઝાઈ ગયો છે. પણ શું થાય છે? અમારે જીગાભાઈ છે, પૂંજા કરે છે અત્યારે. આવ્યા ભેગા હાથ પગ ધોઈને આવ્યો છે, મોટું મોટું લૂછે છે તમે જોઈ શકો છો. આ બે મારા નાના ભાઈ છે તમે જોઈ શકો છો મિત્રો. આપણે ધ્રુપાલ છે, બહુ ગોળીઓ પી છે, ફળાફળ બહુ હાલે છે તમે જોઈ. ભાઈઓ આવે છે ઉપલેટેથી ચાલીને દ્વારકા સુધી. આપણે અહીંયા આશ્રમે મળી ગયા છે. કેવું રહ્યું? પગ દુખવા બાબતમાં કોઈ વસ્તુ નહીં તમારે? એમ દાદા બાપુ દિયે સારું છે બેયને. દ્વારકા વાળાની હારે હોય પછી કોઈ કઈ ઘટાવટ આવતી જ નથી એમાં. જય દ્વારકાધીશ. ફાઇનલી જમવા બેઠી ગયા છે બધા તમે જોઈ શકો છો. સેવ ટમેટાનું શાક ને રોટલી ને સાથે દૂધ, ત્રણેય વસ્તુ છે. ફૂલ મોજ કરવાની ખાઈ પીને. બ્લોગ ગમ્યો હોય લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો લાગે તો 5 મિત્રોને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ફાઇનલી આપણે નીકળી ગયા છે સવારના પોરમાં. બધા લોકો જાય જ છે જોઈ શકો છો. હજી અમુક આવે છે. સામે મંદિર છે, અહીં આપણે રોકાણ હતા. તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. ફાઇનલી હોટલ આવી ગયા, ચા નાસ્તો કરી લઈએ પછી ફરી હાલતા થઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો હું ખરીદી કરવા આવી ગયા છે. બાકી બધા અહીંયા બેઠા છે. સવારનો પોર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો. આકળ ફૂલ પડી રહ્યો છે જોઈ શકો છો મિત્રો તમે. આકળ છે. કાલે રાખ્યા છે મિત્રો જોઈ શકો છો. પહોંચવામાં છે દ્વારકાથી આપણે હજી 43 કિલોમીટર બાકી છે તમે જોઈ શકો છો મિત્રો. બરોબર, સવારનો પોર છે જોઈ શકો છો તમે.
આપણે ટૂંક સમયમાં દ્વારકા પહોંચવાના છે. તો પહોંચવામાં રાત તો પડી જશે મિત્રો. આજે દ્વારકા કૃષ્ણ દર્શન કરાવવું છે મિત્રો. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. નવા હોય તો એવું લાગે તો પાંચ જણાને વિડીયો શેર કરી આપજો. આપણે આ દુકાને પહોંચી ગયા. હોલ્ડ કર્યો હતો 2 મિનિટનો. મુકેશભાઈને ફૂલ પગ દુખતા હતા. મુકેશભાઈ ફાઇનલી ગાડીમાં ચડી ગયા છે. હવે ચલાતું નથી. રસની ગાડીમાં ચડી ગયા છે ભાઈ, ડ્રાઈવરમાં. તમે જોઈ શકો છો. દ્વારકા અહીંથી 43 કિલોમીટર બાકી છે અને મુકેશભાઈ ગાડીમાં ચડી ગયા છે. રોહિશાના છે ભાઈ, ફૂલ થાકી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે હલાતું નથી ભાઈથી. ભાઈ યુટ્યુબમાં બ્લોગ બનાવે જ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી હવાના ફોનમાં બોલાવી દીધી બિસ્કિટની ઝૂડ, તમે જોઈ શકો છો. બાકા જીકી બોલાવી ભાઈએ, બાકા જીકી બોલાવી. ફૂલ ફોર્મમાં મોબાઈલ ઘુમેડી રહ્યા છે. જોઈ શકો છો તમે. ફૂલ ફોર્મમાં ગાડી ચાલે છે, ટપક ટપક. આ ભાઈ થઈ ગયા છે પોળા. 43 કિલોમીટર બાકી છે. આ ભાઈ બીજા ખડવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. ફાઇનલી દાદા શેરડીના રસમાંથી શેરડીનો રસ કાઢે છે, તમે જોઈ શકો છો. દાદા સુતા કાઢી નાખવાના લાગે છે.